સમી ખાતે સામાજિક સંસ્થા જોવા મળી। રાજગોર પરિવારમાં શ્રી રામ શંકરભાઈ રેવશંકર રાજગોર પરિવાર દ્વારા વાલ્મીકી ઋષિનો યક્ષ સમી ખાતે પાટણ જિલ્લાના સમી ખાતે રહેતા રાજગોર રામશંકરભાઈ રેવાશંકરભાઈ રાજગોર પરિવાર સમી દ્વારા સ્વર્ગવાસી હંસાબેન રામશંકર રાજગોરનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા તેમના પાછળ એક અનોખું સામાજિક સમરસતા જોવા મળી। તેમના પરિવાર દ્વારા સમી ખાતે વાલ્મીકી સમાજના સંત શ્રી ખેમદાસ બાપુ વાલ્મીકી આશ્રમ ગુરુગાદી સમી અને વાલ્મીકી સમાજના પ્રમુખ અજમલભાઈ ગુલાબભાઈ અને કેશાભાઈ બબાભાઈ વાલ્મીકીની ઉપસ્થિતિની અંદર વાલ્મીકી ઋષિનો યજ્ઞ કરવામાં આવ્યો। તેમના હસ્તે સાથે સાથે વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોને ભોજન આપવામાં આવ્યું। તમામ વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોને વાસણ કપડાં અને દક્ષિણા આપવામાં આવી, સાથે તેમને જમાડી તેમના હાથ ધોવડાવવામાં આવ્યા। આસન સહિત આપવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજગોર પરિવારના લોકો, ગામના અગ્રણી અને વાલ્મીકી સમાજના લોકો, સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા। તેમની માતાની પાછળ સરસ મજાનો કાર્યક્રમ યોજાયો। જયેશકુમાર રામશંકર રાજગોર અને પ્રવીણકુમાર રામશંકર રાજગોર અને હિતેશકુમાર રામશંકર રાજગોર પરિવાર સમી દ્વારા સમી વિસ્તારની અંદર પ્રથમ વખત માતાના અવસાન પાછળ તેમના પુત્ર દ્વારા વાલ્મીકી ઋષિનો યજ્ઞ અને વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોને ભોજન, દક્ષિણા, આસન, વાસણ, કપડાં આપવામાં આવે। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના ભાઈ બહેનોનો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા આશીર્વાદ આપ્યા। આજે રાજગોર એટલે રામભાઈ ઋષિકુળનો એક યજ્ઞ હતો, જેથી કે 5 પાંડવો જે યજ્ઞ કર્યો હતો। આ લોકો એકદમ સંસ્કારી જીવ અને વૈદિક કે 5 પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો એવો કે અમારે યજ્ઞ કરવો છે, પણ એટલી તાકાત તો અમારામાં છે નહીં। પણ જે અમારીથી ધર્મ અનુસાર જે બનતું હતું એ અમે રૂખી યજ્ઞ કર્યો છે અને બડા ભાવથી અને સનાતન એવું સત્ય કરી દીધું કે દરેક સમાજ એક જ છે। આજે આ રાજગોર એવા લાભુશંકર દાદા એવો સત્ય મનાવી દીધો। ચાંદના ડાળું પાડતા હતા કે બધા આપણે એક છીએ, હિન્દુ એક છીએ, હિન્દુ એક છે। આજે એકતાના ભાવથી અમારે જમાડ્યા છે, તો અમે તો બીજું તો કાંઈ આપી શકતા નથી, પણ ઘણા ઘણા આશીર્વાદ આપી છે કે પરમાત્મા એમને સુખી રાખે। બોલો સદગુરુ દેવની જય। આજે હંસાબેન રામશંકર રાજગોર, બરાબર, રામશંકરભાઈ મારા મોટા બાપાના દીકરા હતા, બરાબર, અને હું લાભશંકર ગિરજાશંકર રાજગોર આપણા વિશ્વ હિન્દુ પરિષદની અંદર જે ગૌરક્ષા વિભાગ છે એના પ્રદેશ પ્રશિક્ષણ પ્રમુખ, સમયમાં ગૌશાળાના પ્રમુખ, અને પરિષદની અંદર જે ગૌરક્ષા વિભાગ છે એમાં પણ ગૌરક્ષાની જવાબદારી છે સંઘમાં અને બહેનો। તો આજના દિવસે અમે અહીં જે સમરસતા માટે વર્ષોથી અમારા પૂર્વજો 7 પેઢીથી જે કંઈ કરતા આવ્યા છે, બરાબર છે, એ અમારા સંસ્કાર ફરીને અમારા રામભાઈએ જાગૃત કર્યા છે। અને આમ આ 88 ઋષિઓનું જે પૂજન અને યજ્ઞથી અમારા જે રામભાઈના સ્વર્ગસ્થ ધર્મવ્રતની હંસાબેન છે એમને ભગવાન વૈકુંઠમાં વાસ આપે એ નિમિત્તે આ બધા અમારા ગામના ઋષિઓનું અમે અહીં ભોજન, પ્રસાદ અને એમનું સન્માન જે ગોઠવ્યું છે તે અમારા પૂર્વજોના આશીર્વાદથી અને આપ બધાના આશીર્વાદથી આજે સંપન્ન થઈ રહ્યો છે કાર્યક્રમ। અસ્તુ। રાજગોર હિતેશકુમાર રામશંકર સમી, મારા માતૃશ્રી સ્વ હંસાબેન રામશંકર રાજગોર સ્વર્ગવાસ થયા 24 તારીખે। આજે એમનું 11મું હતું। આજે અમને એવો વિચાર આવ્યો કે અમે ઋષિકુળને, અમારા સમી ગામના વાલ્મીકી સમાજને, ઋષિને તમામને અમારા ઘરે યજ્ઞ કરાવ્યો અને મારા માતૃશ્રીની આત્માને મોક્ષ મળે, શાંતિ મળે, એના માટે થઈને અમે આ પુણ્યનું ભાથું અમે ગ્રહણ કર્યું। સમરસતાના ભાવથી આજે સનાતન સંસ્કૃતિને અમે ઉજાગર કરી અને અમારા અહીંયા તમામ ઋષિકુળ ભોજન લેશે, પ્રસાદ લેશે। હા, અમે રાજગોર હિતેશકુમાર રામશંકર। આજે કાર્યક્રમ એવો હતો કે મારા ઘરથી
દેવલોક પામ્યા છે. મારા ઘેરથી દેવલોક પામ્યા છે અને એના પુણ્યનું ભાથું અને એને સ્વર્ગમાં વાસ થાય એ માટે થઈ મને એવો વિચાર આવ્યો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.